વચનામૃત પાન 378 પત્રાંક 460 મુંબઈ બીજા 16/10/1949 ભાઈ કુંવરજી શ્રી કલ્લોલ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય, અચ્છેદ્ય, અભેદ્ય, જરા મરણાદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફલીભૂત થાય છે અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વાદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચલ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી. અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનો મમત્વ જીવે જરૂર ત્યાગી નાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહાદુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા દૃઢ નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. ત્યાં સુધી આપણે વાંચેલું કે વ્યાધિરહિત શરીર હોય તો તે વખતે જો આત્મવિચારણા કરીને શરીરથી હું જુદો છું, ભિન્ન છું દેહથી એ ભાવ જો દૃઢ કરી લે તો એ ઘણું જ સુગમ થઈ પડે અને મરણ વખતે એને દૃઢતા રહી શકે. પણ માનો કે તેથી સ્વસ્થ શરીર હોય ત્યાં એ મોહ મમત્વ ઘટાડી ન શક્યા અને વ્યાધિ ઉત્પન્ન થઈ ગઈ તો પણ કે છે એ રીતે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થતાં તો જીવે જરૂર આત્મભાવના ભાવી અને આત્મભાવ દૃઢ કરવો જોઈએ જેથી કે નવીન કર્મનો બંધ ન થાય. અને મહાવ્યાધિ માનો કે કેન્સર જેવી કોઈ અસાધ્ય બીમારી આવી પડી કે ભાઈ હવે તો મૃત્યુ નિશ્ચિત છે એવું હોય તો અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનો મમત્વ જીવે જરૂર ત્યાગી નાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. માનો કે હવે તો દેહ કોઈ રીતે ટકે એવો નથી. જોકે બધાને એક દિવસે તો દેહ છોડવાનો જ છે પણ હવે લાગી ગયું કે ભાઈ હવે તો ઉંમરે થઈ વ્યાધિ પણ પકડી લીધી ગ્રસિત થઈ ગયા છે વ્યાધિથી તો તે વખતે કે છે દેહનું મમત્વ જરૂર ત્યાગવું જોઈએ અને નાનીના માર્ગની વિચારણાએ વર્તવું. એટલે નાનીનો માર્ગ શું છે? દેહથી ભિન્ન હું આત્મા છું એ ભાવ તે વખતે દૃઢ કરવો. અને કૃપાળુદેવે જેમ આત્મસિદ્ધિમાં કહ્યું
જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ. એકપણું પામે નહીં ત્રણેય કાળ દ્વે ભાવ. આ જડ ને ચેતન કોઈ કાળે બે ભેગા રહી શકે જ નહીં, કેમ કે બેનો સ્વભાવ સાવ જુદો છે. એક તો ચૈતન્ય જ્ઞાન દર્શન મય આત્મા છે, અને જડમાં જ્ઞાન ચેતના છે જ નહીં. એ તો સાવ જડ. રૂપ રસ ગંધ સ્પર્શ એ જડનો સ્વભાવ છે, અને આત્માનો જ્ઞાન દર્શન ચૈતન્યમય છે. એટલે બેનો સ્વભાવ સાવ ભિન્ન હોવાથી એ બે કોઈ કાળે ભેગા રહી શકે નહીં. એમ દેહનું મહત્વ જરૂર ત્યાગી નાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. કંઈ સહેલું નથી કે ભાઈ આપણે વાંચી લીધું કે દેહ મારો નથી, એટલે એને બેસી જશે કે દેહ મારો નથી, એમ કંઈ એકદમ અંદર ઉતરે નહીં. કૃપાલ કે દેહનું મારા પણ છોડવું એ તો મહા દુષ્કર વાત છે. તો પણ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. જેમ કે લક્ષ ચૂકી જગાય, એટલે જ પહેલાંથી આ અભ્યાસ કરવાનું કહે છે. એટલે પહેલાં ઉપર કહ્યું ને કે પહેલાં સ્વસ્થ શરીર હોય ત્યારે જ આપણે આ દેહ તે મારો નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એ ભાવ સ્વસ્થ શરીર હોય ત્યારે જ વિશેષ દ્રઢ કરવા કહ્યું. મરણ વખતે પછી દેહમાં આપણો ઉપયોગ જતો રહે, અને એવી દ્રઢતા પહેલાં થયેલી નહીં હોય તો એ ભાવ ચૂકી પણ જવાય. એટલા માટે જ પહેલાં શરીર સારું હોય ત્યારે કરવા કહ્યું. છતાં પણ નહીં થઈ શક્યું તો શું? તો કે ભાઈ હવે તો વ્યાધિ ઉત્પન્ન થઈ, તો હવે તો છોડો, હવે તો આત્મભાવના ભાવો. ત્યારે પણ બળ ન ચાલ્યું અને સંસારી કામોમાં સમય વ્યતીત થઈ ગયો. તો પછી અંતે મહાવ્યાધિ આવી, તો હવે તો કર. નાની કે છે અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તવું એ જ કે છે રૂડો ઉપાય છે. વિશેષ તો જ્ઞાની શું કહે, કંઈ મારી કૂટીને તો કોઈમાં આ ભાવ ઘાલી ન શકે કે ભાઈ તું હવે તો કર, હવે તો કર, હવે તો કર. અને આ ઘણી દુષ્કર વાત છે, એટલે એનો અભ્યાસ પણ ઘણો જોઈએ. અનાદિનો અભ્યાસ છે, આજનો નથી. એટલે કૃપાલદેવ બ્રહ્મચારી એક પત્રમાં કહ્યું છે, પત્રાંક 517, એમાં જણાવે છે આના વિશે. પત્ર સુદામાં પત્રાંક 517 પાનું 485. આમાં કહે છે, અગાસ તારીખ 24/8/44 ભાદરવા સુદ 5મ સંમત 2000. અહીંયા બે ગાથા લખી છે આગળ. ય રાગ આગદ હે સદા તાતે સમામૃત સેયે ચિર ભજે વિષય કસાય અબ તો ત્યાગ નિજ પદ લેયે કહા રચો પર પદ મેં ન તેરો પદ યહ ક્યો દુઃખ સહે અબ દૌલ હો સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહે. એ રાગ આગદ હે સદા, આપણા અંતરમાં જે મોહ છે રાગ, એ આગની જેવો હંમેશા જીવને બાળે છે. એ રાગ આગદ હે સદા તાતે સમામૃત સૈયે, તેથી તમે સમતારૂપી અમૃતનું પાન કરો તો આ રાગની આગ તમને સતાવી ન શકે. યહ રાગ આગદ હે સદા તાતે સમામૃત સૈયે ચિર ભજે વિષય કસાય. 5 એના વિષય કસાયો ચિર ભજે, અનાદિકાલથી જીવ એની ભજના કરે છે. અબ તો ત્યાગ, અબ હમણાં તો એને છોડ અને નિજ પદ લીજીએ, હવે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ. કહાં રચ્યો પર પદ મેં ન તેરો પદ યહ, તો બીજા દેહાદિમાં મારા પણ માને છે
પણ આ તારું પદ નથી, તારું સ્થાન નથી, ક્યાં દુઃખ સહે? દેહમાં મારાપણું કરીને શા માટે દુઃખ સહે? અબ દૌલત એટલે દૌલતરામજી કે છે કે હું સુખી સ્વપદ રચી, તું પોતાના આત્મપદની રચના કરીને એની પ્રાપ્તિ કર, દાવ મત ચૂકો એ હે. દાવ આવ્યો છે, સમય આવ્યો, હવે આ દાવ ચૂકીશમાં, લાભ લઈ લે, અવસર મળ્યો છે. એ લખે છે સંયોગ સંબંધ સ્ત્રી પુત્ર માતા પિતા ભાઈ આદિ સર્વ પર્યાય છે, કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મહારા નથી. જે આપણે કર્મને આધીન સ્ત્રી પુત્ર ભાઈ આદિ જે બધાનો સંબંધ થયો છે એ બધા પર્યાય છે, મૂળ દ્રવ્ય નથી. અને કર્મથી જન્મ પ્રગટ થયેલા બધા પર્યાય છે અને નાશવંત છે. વર્તમાન પર્યાયની અવધિ કેટલી છે? એક સમય માત્ર. બીજા સમયે તો કોઈ પણ દ્રવ્યની પર્યાય બદલાઈ જાય છે અને આપણને જે કંઈ પણ અમનો નજરે દેખાય છે તે બધી દ્રવ્યની પર્યાય છે. મૂળ દ્રવ્ય તો કોને દેખાય? કેવળ જ્ઞાનીને. પૂતગલનો એક પરમાણુ કે પ્રદેશ આત્માનો કે કાળનો એક સમય એ કોણ જોઈ શકે? કેવળ જ્ઞાની જ. આપણને તો દ્રવ્યથી એનો જે કંઈ પણ દેખાય તે એનો સ્કંદ દેખાય છે. અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે જ આ આંખમાં દ્રષ્ટિગોચર થાય. અનંત એટલે કે છે કે આ બધું જે કંઈ દેખાય તે તો પર્યાય છે અને પર્યાયનો નાશ છે, દ્રવ્યનો નાશ નથી. પછી સ્ત્રી રૂપે હોય કે પુત્ર રૂપે હોય, પિતા રૂપે હોય, ભાઈ રૂપે હોય, આ બધા સંયોગ સંબંધ બધા જ પર્યાય છે, દ્રવ્યની પર્યાય છે અને કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મહારા નથી. મહારા તો એક સત સ્વરૂપી પરમ કૃપાળુ દેવ છે. આ પ્રભુશ્રીનો બોધ બ્રહ્મચારીજી આ પત્રમાં લખ્યો છે. નીચે લખ્યું છે પ્રભુશ્રીજીનો બોધ, એટલે આ પ્રભુશ્રી કહે છે સંયોગ સંબંધ સ્ત્રી પુત્ર માતા પિતા ભાઈ આદિ સર્વ પર્યાય છે, કર્મજન્ય વિભાવિક પર્યાય છે અને નાશવંત છે, માટે તે કોઈ મહારા નથી. મહારા તો એક સત સ્વરૂપી પરમ કૃપાળુ દેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મ સ્વરૂપી એક આત્મા જ છે. આ મારું છે, બીજું મારું કંઈ નથી. અસંખ્યાત પ્રદેશી અને કૃપાળુ દેવે જે આપણને આજ્ઞા કરી છે કે તું કોણ? તું તો સહજાત્મ સ્વરૂપી એક શુદ્ધ આત્મા. આ તારું સ્વરૂપ છે. તે આત્મ સ્વરૂપ આત્મા છે, નિત્ય છે. એ આદિ 6 પદને પરમ કૃપાળુ દેવે કહ્યા છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું એટલે કે હું આત્મા છું, હું નિત્ય છું, હું જ મારા કર્મનો કરતા છું, માટે એનો ભોગતા પણ હું જ છું અને સર્વ કર્મથી નિવૃત્ત થઈ મોક્ષ પદ પણ હું જ પામું છું અને મોક્ષ પ્રાપ્તિ કરવાના જ્ઞાન દર્શન ચારિત્ર ભક્તિ સંયમ આદિ એના ઉપાય છે. એટલે પ્રભુશ્રી કહે તારું કોણ? સહજાત્મ સ્વરૂપ એક આત્મા. તે આત્મ સ્વરૂપ આત્મા છે, નિત્ય છે. એ આદિ 6 પદને પરમ કૃપાળુ દેવે કહ્યા છે તે સ્વરૂપન છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આ આજ્ઞા જ માનીશ. ક્યારથી તૈયારી રાખવી? અત્યારથી. પછી મરણ સમયે હું કે બસ આત્મભાવના જ ભાવીશ, શક્ય નથી.
જે રટના કરી હશે ને એ તે વખતે યાદ આવશે. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના રાખવી કે હું મરણ સમયે આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. અને એમ માનવાથી, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિ મરણ છે. પ્રભુ શ્રીજીનો બોધ. હવે કે છે નાની પુરુષો સાતા કરતા અસાતાને કલ્યાણકારી માને છે. નાની પુરુષોને તો સાતા કરતાં પણ અસાતા વધારે કલ્યાણકારી જણાય છે. કારણ કે સાતા વખતે અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે. આપણને શરીર સારું હોય તો અનેક કામ કરવા પડે, ઘરના કે બહારના. પણ બીમાર હોઈએ તો કોઈ નહીં પૂછે. એકલા ખાટલામાં પડ્યા હોઈએ, કોઈ પૂછનાર નહીં, નિવૃત્તિ મળી. એટલે કે છે જ્ઞાની પુરુષો સાતા કરતાં અસાતાને કલ્યાણકારી માને છે. કારણ કે સાતા વખતે તો અનેક પ્રવૃત્તિમાં ચિત્ત રાખવું પડે છે, જ્યારે અસાતા વખતે અનેક વ્યર્થ પ્રવૃત્તિઓ અટકી જાય છે. પછી તો કોઈ કામ સોંપે નહીં આપણને, બીમાર હોઈએ એટલે. તો તે વખતે કે છે આત્મવિચારણા વિશેષ કરી શકાય. ધર્મ ધ્યાનની ભાવના જાગે છે. એક તો શરીરમાં વ્યાધિ હોય, શરીરનું વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં હોય, એટલે તે વખતે કે જે ધર્મ ધ્યાનની ભાવના જાગે છે કે પ્રબળ બને છે. દેહનું સ્વરૂપ વિશ્વાસઘાતી મિત્ર સમાન જ્ઞાનીઓએ વર્ણવ્યું છે, તેની પ્રતીતિ થાય છે. જ્ઞાની પુરુષોએ કહ્યું આ શરીર કેવું, તો કે એક દિવસ દગો જ આપશે. વિશ્વાસઘાતી મિત્ર સમાન જ્ઞાની પુરુષે આ દેહનું સ્વરૂપ જાણ્યું, તે વખતે તેને પ્રત્યેક જણાય છે કે વાત સાચી છે. એ આખી જિંદગી આ દેહને ખવડાવ પીવડાવ નવડાવ ધોવડાવ કે બધું કર્યું, અને હવે વ્યાધિ આવી કે બિલકુલ એ સહન કરવા તૈયાર નથી. તે તેની વિશ્વાસઘાતી મિત્ર સમાન દેહનું સ્વરૂપ જ્ઞાનીઓએ વર્ણવ્યું છે, તેની પ્રતીતિ થાય છે. ઘણું સાચવવા છતાં વેદનાની મૂર્તિ રૂપ તેનો સ્વભાવ તે કૂતરાની પૂંછડી સમાન ટાળ્યો ટળતો નથી. કૂતરાની પૂંછડી કોઈ પાઇપમાં નાખી હોય ત્યારે તો સીધી થાય, પણ બહાર નીકળે તો વાંકી નહીં વાંકી. તમે ગમે એટલું એને ખવડાવો પીવડાવો નવડાવો ધોવડાવો, પણ પાછો રોગ આવે ત્યારે તો સાવો પાછો પાતળો થઈ જાય. ઘણો મોટો પુષ્ટ જાડો કર્યો હોય, પાછું બધું ગયું. એટલે કે છે એનું સ્વરૂપ જ એવું છે કે ઘણું સાચવતા છતાં વેદનાની મૂર્તિરૂપ તેનો સ્વભાવ કૂતરાની પૂંછડી સમાન ટાળ્યો ટળતો નથી. તેનું અનિત્ય અસાર સ્વરૂપ સમજાતા સમજુ જીવને ભવિષ્યને માટે તેની ચિંતા, તેની શોભા, તેના આધારે સુખની કલ્પનાઓ સંબંધી મંદ આદર થાય છે. આવો સાક્ષાત અનુભવમાં આવે તો કે શું એને ખવડાવવા પીડાવવામાં જ રાત રહીએ, છેવટે એક ઝાટકો આવે કોઈ રોગનો કે બધું જ સાફ થઈ જાય છે, બધી શક્તિ ચાલી જાય છે. તો કે વિશેષ એના પર હવે ધ્યાન આપવા જેવું નથી, એમ એને અનુભવમાં આવે છે. અને પછી એ શરીર પ્રત્યે કે છે એને બધી કલ્પનાઓ સુખની ઘણી કરી હોય એના પ્રત્યે મંદ આદર થઈ જાય છે. અને દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેતા પરમ જ્ઞાની પુરુષોના માર્ગને યથાર્થ આરાધવાનો નિશ્ચય દ્રઢ થાય છે કે ખરેખર આ દેહ તો નાશ પામશે. એના કરતાં શાશ્વત સુખ સ્વરૂપ જે જ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે તે માર્ગને જ આરાધવાનો તેને દ્રઢ નિશ્ચય થાય છે. તદ્દન અસહાય અવસ્થામાં પરમ શરણરૂપ પરમ કૃપાળુ દેવનું યોગ બળ ગુપ્ત ચમત્કાર રૂપ અનેક ભવ્ય જીવોને અત્યંત વેદના વેદતા સ્પષ્ટ સમજાય છે. તદ્દન અસહાય
અવસ્થામાં પરમ શરણરૂપ, પરમ આધારરૂપ એવું પરમ કૃપાલુનું યોગ બળ તે ગુપ્ત ચમત્કાર રૂપ અનેક ભવ્યજીવોને અત્યંત વેદના વેદના સ્પષ્ટ સમજાય છે. અત્યંત વેદના વખતે કે જ્ઞાની પુરુષો કહે છે કે આ તો સડણ પડણને વિધ્વંસન જ છે અને દુઃખનું જ ઘર છે, એને તે વખતે સ્પષ્ટ સમજાય છે. તે શ્રી અનાથી મુનિ સમાન ભવ્યજીવોને જીવન પલટવાનું પ્રબળ કારણ થઈ પડે છે. સંસ્કારી જીવોને અશાતા વેદનીય અવનવા અનુભવ કરાવે છે. એ લક્ષ્ય રાખી ખરી નિવૃત્તિનો કાળ સમજી. સંસ્કારી જીવો એને શું થાય? વ્યાધિ પ્રસંગે અવનવા અનુભવ કે કરાવે એ કે હવે તો આ ખરો નિવૃત્તિનો કાળ મળ્યો છે. એ લક્ષ્ય રાખી ખરી નિવૃત્તિનો કાળ સમજી ભાવિ જીવનનો ધ્યેય નક્કી કરવા યોગ્ય પ્રસંગ સન્મુખ, ભાવિ જીવનનો ધ્યેય નક્કી કરવા યોગ્ય પ્રસંગ સમજુ જીવે સમજવા યોગ્ય છે જી. એટલે વ્યાધિને ખરાબ ન ગણતા ઘણું ઉપયોગી છે અને જીવન પલટો થાય, સદબુદ્ધિ આવે, આત્મકલ્યાણ તરફ પ્રેરાય, વૈરાગુપસમ વધે એવો પ્રસંગ કે છે સમજુ જીવો જાણે છે. પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીને પણ તેવા પ્રસંગમાં ઘણો આગળ વધવાનું બનેલું છે. ઓમ શાંતિ શાંતિ. પ્રભુશ્રીને પણ જીવન પલટો ક્યારે આવ્યો? 27 વર્ષની ઉંમરે એકદમ મરણાંત વ્યાધિ આવી, પાંડુરોગ થઈ ગયો, બધા લોહીનું પાણી થઈ ગયું, એટલે આખું જીવન પલટાઈ ગયું. ડાક્ટરે કહ્યું હવે આ શરીર ટકે નહીં, એટલે પછી આ વ્યાધિ કરીને આ બધું થવાનું છે આપણા માટે, આ આશ્રમ વગેરે. એટલે એમને બધું સારું થઈ ગયું, પણ એમને પણ એ નિમિત્તે જીવન પલટો આવ્યો છે. એટલે કે હવે આ દેહ ટકે, આ 27 વર્ષ ધડ દઈને ચાલ્યા ગયા, કંઈ કલ્યાણ તો કર્યું નહીં આત્માનું, અને હવે જો આ દેહ ટકે તો આત્માનું કલ્યાણ કરું. ખંતી દંતી નિરારબ્ભી દીક્ષા ગ્રહણ કરું પ્રવર્જ્યા, એવો એમનો નિશ્ચય. પાપના દણિયા પુણ્યરૂપ થઈ ગયા અને દીક્ષાનો ઉદય પણ આવી ગયો, બધું થઈ ગયું. એમ આવા પ્રસંગો તો કે વિશેષ કલ્યાણકારી છે. હવે આગળના પેરેગ્રાફમાં કહે છે, છેલ્લો પેરેગ્રાફ છે એમાં, છેલ્લાથી એક પહેલો છે એમાં કહે છે, જ્યાં સુધી દેહાદિથી કરી જીવને આત્મ કલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની છે નહીં, પણ તે દેહે કરી નાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાદ નથી. કે જ્યાં સુધી આ શરીરમાં આપણે છીએ અને આત્મકલ્યાણનું સાધન પણ શરીર જ છે. દેહ માધ્યમ ખલો ધર્મ સાધના. શરીર ન હોય તો શાની કેવી રીતે આરાધના કરો? એટલે કે આ મનુષ્યનો દેહ છે, આવો ઢોર પશુનો દેહ હોય તો માનવ દેહ છે, એથી આપણે આત્મકલ્યાણ કરી શકીએ એમ છે અને અત્યંત દુર્લભ છે. હજારો લાખો ભવે કોઈક વાર આ મનુષ્ય દેહ મળે તો કે જ્યાં સુધી આ દેહાદિથી કરી, આ દેહ વડે કરીને જે મનુષ્ય દુર્લભ છે અને જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, હજુ આત્મકલ્યાણ કરવું છે, આ દેહને ધર્માર્થે જાળવવાનો છે એવું જાણી ત્યાં સુધી તે દેહને વિશે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. અપરિણામિક એટલે જેનું પરિણામ સમતા સ્વરૂપ આપશે. આ દેહને શા માટે ટકાવવો છે?
કે આ દેહ ટકે તો આત્મકલ્યાણ આત્મવિચારના કરીને જ્ઞાન પ્રાપ્તિ કરું. એટલે અને આ દેહ જો રોગી હોય તો મારા મનની સ્થિરતા જ ન રહે. એટલા માટે કે આ દેહના ઉપચાર કોઈ કરવા પડે તો કરવા એમ કહ્યું. પણ શા માટે? આ આત્મકલ્યાણ માટે. અન્ય ભોગમાં કે આ દેહ પ્રધાન હેતુ છે. એટલે શરીર સ્વસ્થ હોય તો 5 ઇન્દ્રિયના વિષયો સુખે ભોગવાય, એના માટે નહીં. કૃપાલ કે એવા લક્ષ્ય જો હોય તો આ દેહની ફૂટી બદામની પણ કિંમત નથી. અને જો આત્મકલ્યાણ માટે એનો ઉપયોગ કરવામાં આવે તો રત્નના કરંડિયાની જેમ સાચવવા કહ્યું છે. કેમ કે ઘણું મોટું કામ જે આપણા માટે અનંતકાળમાં નથી થયું, ત્યાં ભમાં એ બધી સામગ્રી ઉપલબ્ધ છે કે થઈ શકે એમ છે. આત્માનું કલ્યાણ, આત્મજ્ઞાન એટલે આ દેહને સાચવો, પણ એને સાચવીને એનાથી પૂરું કામ લેવું. એટલું બધું નહીં આપી દેવું. ખાવા પીવાનું કે સૂવાનું જ મન થાય છે. ભારે ભોજન કરે શું થાય? આળસ આવે, સૂઈ જાય. જ્યાં સુધી દેહાદિથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, હજુ આપણે આત્મજ્ઞાન કરવું છે, ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે, કોઈ દવા વગેરે કરવી પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છા નહીં. એ મારો દેહ છે એને પુષ્ટ કરું એવા લક્ષથી નહીં, પણ તે દેહ કરી નાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે. આ શરીર છે એને સ્વસ્થ હોય તો વિશેષ હું આત્મવિચારણા કરીને મારા આત્માનું કલ્યાણ કરી શકું એવો લક્ષ્ય. એટલે તે દેહ કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તે બીજ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે, વ્યાધિ રોગ થયો તો તેના ઉપચાર કરવામાં, તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાદ નથી. જે કંઈ મમતા છે તે અપારિણામિક મમતા છે. એટલે કે પરિણામે સમતા સ્વરૂપ છે. સમતા પ્રાપ્ત કરાવે એવું આ શરીર છે, તો એનાથી એને સાચવીને હું સમતા કેળવું અને બધા કર્મને નિર્જરા કરું કર્મોની. એટલે પરિણામે સમતા સ્વરૂપ છે. પણ તે દેહની પ્રિયતાર્થે, પણ આ દેહ પ્રત્યે મોહ એ ખૂબ, અને સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો હેતુ છે. સંસારિક બધા સાધનોમાં મુખ્ય તો શરીર છે. શરીર જ બગડી ગયું હોય તો શું ભોગવે, શું ખાય પીએ, કંઈ ન કરી શકે. એટલે એવો જો ભાવ હોય કે વિશેષ સ્વસ્થ હોય તો સારું સારું ખાઈ શકું, પી શકું, બધું કરી શકું, પણ દેહની પ્રિયતાર્થે સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે તે ત્યાગવો પડે છે. એવા આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી. કોઈ પણ પ્રકારના 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવા માટે આ દેહને પુષ્ટ કરવું એવો કોઈ પણ વિચાર કરવો નહીં. એ આ ધ્યાન છે. એવા આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ એ દેહમાં બુદ્ધિ ન કરવી એવી નાની પુરુષના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ્ય રાખવો યોગ્ય છે. દેહમાં આર્તની પણ નાની પુરુષોની પણ આ શિક્ષા છે કે માત્ર આત્માર્થે આ દેહને ટકાવો. ખા પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ, અને જ્ઞાન કર્મ ક્ષય કારણે, તેથી શિવપુર રાજ. ખા પી શા માટે? દેહ ટકાવવા. ખરેખર મહાત્માઓ તો જે તપસ્યા કરે અને 1 ઉપવાસ 2 ઉપવાસ 4 ઉપવાસ ફરી પછી લાગે કે હવે
આ શક્તિ જળવાય એમ નથી તો એક દિવસે ખાઈ પણ લે, તો ફરી એ આરાધ સાધના કર્યા કરે. માત્ર ને દેહને ટકાવવા પૂરતો જેનો લક્ષ્ય છે, એટલે કે ખાવા માટે જીવતા નથી, જીવવા માટે જ ખાય છે. ખા પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે આ દેહ છે. અને જ્ઞાન શા માટે કરવું છે? જ્ઞાન કર્મ ક્ષય કારણે, કર્મોનો ક્ષય કરવો છે. અને આત્મજ્ઞાન વગર એ આઠે કર્મોનું નિર્મૂલપણું ન થાય. જ્ઞાન કર્મક્ષય કારણે, અને એનું ફળ શું આવે? આઠે કર્મ નષ્ટ થયે. જ્ઞાન કર્મક્ષય કારણે તેથી શિવપુર રાજ, એટલે મોક્ષનગરીનું રાજ મળે, અર્થાત કે મોક્ષે જાય. આ પ્રમાણે આ કૃપાલદેવે લખ્યું. હવે છેલ્લા પેરેગ્રાફમાં એમ લખે છે કે સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિષ્ખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશી થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનો, મોહનો અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચાર બી એ જ જણાય છે. પ્રણામ પહોંચે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, એટલે બધું બીજું ભૂલી જઈ જ્ઞાનીનું શરણ રાખવું. એટલે કે જ્ઞાનીથી જ મારું કલ્યાણ થશે એમ દ્રઢ શ્રદ્ધા રાખી, ભય ન રાખવો. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિષ્ખેદપણાને, જ્ઞાની પુરુષને બધું સોંપી દઈ એની આજ્ઞા પ્રમાણે વર્તવું. પછી ન તો કોઈ ભય રાખવો અને ન કોઈ ખેદ કરવો, એવી આજ્ઞા શ્રી તીર્થંકર જેવાએ કરી છે. વાલ્કે એમ તીર્થંકરોએ કહ્યું છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, પછી નિર્ભય થઈ જવું, પુરુષાર્થ કરી જવું, અને ભય ન રાખવો કે શંકા ન રાખવી કે આનું ફળ આપશે કે નહીં. અને નિષ્ખેદપણાને, કોઈ જાતનો ખેદ કે શોક કરવો નહીં, એ ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. એટલે ગમે તેવી વ્યાધિ આવે, દુઃખ આવે, પણ કોઈ પણ નિમિત્તે ક્લેશ ન કરવો, આત્માને ક્લેશિત ન કરવો. કેમ કે ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. પણ કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનો, મોહને માઠી ગતિનું કારણ છે. સંસારમાં કે કુટુંબમાં ક્લેશ કેમ થાય? તો કે અવિચારના કારણે. અવિચાર એટલે જ્ઞાની પુરુષના વચનનો વિચાર ન કરવો, તે અવિચાર. બ્રહ્મચારીજીએ વિવેચનમાં કહ્યું છે, જ્ઞાની પુરુષના વચનના આધારે વિચાર કરવો તે સદવિચાર, બાકી બધો અવિચાર. અને અજ્ઞાન, અજ્ઞાન એટલે શું? તો કે હું આત્મા છું, દેહ નથી, એ ન જાણવું તે અજ્ઞાન. કેમ કે ખરે પોતે જ્ઞાન અરે આત્મા છે, પણ એ દેહને પોતાનું સ્વરૂપ માને, માટે અજ્ઞાન છે. અવિચાર અને અજ્ઞાન એટલે કે આત્માનું પોતાને ભાન નથી, અને જ્ઞાની પુરુષના વચનના આધારે વિચાર કરતો નથી. એ સર્વ ક્લેશનું, સર્વ મોહનો અને માઠી ગતિનું કારણ છે. માઠી ગતિ એટલે ખોટી ગતિનું કારણ છે.
નરક તિર્યાંશ આદિ બધી ખોટી ગતિઓ છે. અને સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. સદવિચાર, સદવિચાર એટલે શું? તો કે તેનો પ્રથમ સાક્ષાત ઉપાય નાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. નાની પુરુષે આપણને શું કરવા કહ્યું છે એ વિચારવું તે સદવિચાર. અને આત્મજ્ઞાન, આત્મા સંબંધીનું જ્ઞાન, દેહથી ભિન્ન આત્મા છું એનો વિચાર તે આત્મગતિનું કારણ છે. આત્મગતિ એટલે શું? આત્માની કઈ ગતિ છે? મોક્ષ. બ્રહ્મચારી અર્થ કર્યો. વિવેચનમાં આત્મગતિ એટલે મોક્ષ. આત્મા ક્યાં રહે? હંમેશા શુદ્ધ આત્મા મોક્ષમાં રહે. એની ગતિ એ પંચમ ગતિ. તેનો પ્રથમ એટલે સદવિચાર અને આત્મજ્ઞાન તે ઠેઠ મોક્ષે લઈ જાય આપણે, મોક્ષ ગતિનું કારણ. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય નાની પુરુષની આજ્ઞાને વિચાર બી એ જ જણાય છે. આ વિશે એક પત્ર સુધામો પત્ર છે, 935 પાન ઉપર જણાવે છે, 751 પાન ઉપર પત્રાંક 935 છે. ટૂંકો જ પત્ર છે. એમાં કહ્યું, 3 લીટી છે પત્રની. અગાસ તારીખ 2/7/52 અષાઢ સુદ 10 બુધ 1900 સંમત 2008. થવું હોય તે થાવ રૂડા રાજને ભજીએ. થવું હોય તે થાવ રૂડા રાજને ભજીએ. એ સાચા દિલની ભક્તિ ભવ તારનાર છેજી. ખાલી બોલે તો બધા બોલી શકે, અંતરથી સાચો એવો ભાવ હોય કે ભલે થાવ હોય તે થાવ, આપણે રૂડા રાજને ભજીએ. એવી જેની સાચા દિલની ભક્તિ હોય તે એને જરૂર સંસાર સમુદ્રથી તારે છે. મરણ સુધી તે ભાવના ટકાવી રાખનારની બલિયારી છે જી. મરણ સુધી ગમે તેવી વ્યાધિ આવે, ગમે તે આવે, થાવું હોય તે થાવ, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એમ થાવું હોય તે થાવ રૂડા રાજને ભજીએ. એ સાચા દિલની ભક્તિ ભવ તારનાર છે જી. મરણ સુધી તે ભાવના ટકાવી રાખનારની બલિયારી છે જી. વેદના એ સમજની કસોટી છે. વેદના એ સમજની કસોટી, પરીક્ષા. તમે એટલે આપણે શાસ્ત્ર વાંચ્યા હોય કે વિચારણા કરી હોય, ભક્તિ સ્વાધ્યાય કર્યા હોય, પણ વેદના વખતે એ પરીક્ષા છે. કેટલો સંભાવ રહે, શાંતિ રહે, એ તે વખતે એને ખબર પડી જાય. વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતા દેહથી ભિન્નતા રહે તો સમાધિ મરણનું કારણ છે જી. ઓમ. વેદના વેદતી વખતે પણ હું દેહથી ભિન્ન છું એ ભાવ જો ટકી રહે તો કે છે સમાધિ મરણ કરાવશે. વેદના વેદતા દેહથી ભિન્નતા રહે તો સમાધિ મરણનું કારણ છે જી. ઓમ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે એનું વિવેચન પણ બ્રહ્મચારીજી કરેલું છે, તે વાંચીએ છીએ. પત્રાંક 454 વિવેચન. ગઢ શિવાના ફાગણ સુદ બીજ સંવત 2008. સાંજ સંસાર પરિભ્રમણ ટળે. પત્રાંક 460 છે. બરોબર. જેસલમેર મહાવત 12 સંમત 2008. જેને શરીર છે તેને સુખ દુઃખ તો હોય જ. સુખ દુઃખ કોને હોય? શરીર ધારીને જ હોય.
મોક્ષમાં સિદ્ધ ભગવાન એના હોય, એનું શરીર છે જ નહીં, તો સુખ દુઃખનો ક્યાં પ્રશ્ન છે? એટલે જેને શરીર છે તેને ભલે ભારી આ સાતાનું સુખ, જે આપણે જેને સુખ કહીએ છીએ, નાની તો એને સુખાભાસ કહે, સુખ છે જ નહીં. સાચું સુખ તો આત્માનો અનુભવ એ જ છે. પણ આપણે એને સુખ કહીએ એટલે એ કહે છે કે ભાઈ સુખ ભલે, અને બીજું દુઃખ, પણ એ શરીરમાં જ હોય. જેને શરીર છે તેને સુખ દુઃખ તો હોય જ. એ બેમાંથી જીવને દુઃખ ગમતું નથી. સુખ ગમે, સાતા વેદની ગમે, અનુકૂળ પ્રસંગો ગમે, પણ પ્રતિકૂળ ગમતા નથી. એ બેમાંથી જીવને દુઃખ ગમતું નથી, ઊંચું નીચું થાય છે, નથી ગમતું, તેથી ફરી કર્મ બંધાય છે. સંભાવ છે નહીં, નથી ગમતું મને, એના પ્રત્યે દ્વેષ કરે, અણગમો કરે, પાછા નવીન બંધ થાય, એટલે પાછા આગળ દુઃખ આવે. નથી ગમતું તેથી ફરી કર્મ બંધાય છે. એ દુઃખ ન ગમતું હોય તો નવા કર્મ ન બાંધવા. ભાઈ આ દુઃખ તો મને નથી ગમતું, તો નવા બાંધતા ફરી તેવા તો બંધાતા નથી. ધ્યાન રાખો, અશુભ કર્મ ઉદય વેદના જો સોચ કરો છો તો હવે નવા બાંધતા એ પણ ધ્યાન રાખો કે પરિણામે તેવા તો બંધાતા નથી. એ દુઃખ ન ગમતું હોય તો નવા કર્મ ન બાંધવા. શારીરિક વેદના એ દેહનો ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ. જેમ પાણીનો ધર્મ શીતળતા, તેમાં દેહનો ધર્મ છે વેદના તો. અને વેદનાને રહેવાનું ઘર પણ શરીર જ છે. દેહના ધર્મને દેહના ધર્મ રૂપે જાણવો. એટલે વેદના આવે તો કે તમે એને દેહનો ધર્મ છે તો એ આવી છે. દેહના ધર્મને દેહના ધર્મ રૂપે જાણવો. ભૂલ ટાળવા માટે આવા વચનો વાંચવા, વિચારવા. આપણી ભૂલ થઈ જાય, દેહને આપણું સ્વરૂપ માનીએ તો કે તે વખતે પાછા જ્ઞાનના વચનો વાંચવા, વિચારવા, વેદના વખતે સંભાળવા. દેહથી જુદા થવાનું છે, ગભરાવું નહીં. છેવટે છે દેહાથી ભિન્ન આત્મા. એ ભાવના આજે ભાવો, મોડે કે વહેલે કે લાખ વર્ષે આ દેહથી જુદાપણાની ભેદ જ્ઞાનની ભાવના તો ભાવી જ પડશે, તો જન્મણ છૂટશે, નહીં તો નહીં છૂટે. દેહથી જુદા થવાનું છે, ગભરાવું નહીં. એથી બમણું હોય તો પણ ન ગભરાવું. પૂર્વે બાંધ્યું છે તે આવ્યું છે, કોઈ બીજાનું તો આવ્યું નથી. પૂર્વે બાંધ્યું છે તે આવ્યું છે, એથી પોતે છૂટા થવું, ફરી ન આવે એવું કરવાનું છે. આપણે શું ધ્યાન રાખવાનું કે ફરી મને આર ધ્યાન ન થાય, તો ફરી બાદ નવું બંધાશે. ફરી ન આવે એવું કરવાનું છે. જે દુઃખ આવે તે સંભાવે સહન કરવું. દેહના ધર્મ જુદા અને આત્માના ધર્મ જુદા એમ સ્પષ્ટ માનવું. મારો ધર્મ તો જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાન દર્શન અને ચારિત્ર સ્વભાવમાં સ્થિર રહેવાનો મારો સ્વભાવ છે, આત્માનો એમ માનવું. અને દેહનો ધર્મ તો સડન પડને વિધ્વંસના દુઃખમય જ છે. જે દુઃખ આવે તે સંભાવે સહન કરવું. દેહના ધર્મ જુદા અને આત્માના ધર્મ જુદા એમ સ્પષ્ટ માનવું. જેને છૂટવાની ભાવના હોય તેણે વેદની આવે ત્યારે જ્ઞાનીએ કહ્યું છે તે પ્રમાણે વર્તવું. જેને આ જન્મથી છૂટવાની ભાવના હોય તો જ્યારે વેદની દુઃખ આવે ત્યારે જ્ઞાનીએ કહ્યું તેમ કરવું. એવો નિશ્ચય પણ અતિશય વેદના વખતે છૂટી જાય છે. તમે કહ્યું ને જ વાત આવી કે એવો નિશ્ચય તે વખતે છૂટી જાય છે. તેને માટે શું કરવું? બધું ભૂલી જવાય. નાની કે વાત સાચી પણ નથી રહેતું ક્ષમતા, શું કરવું? તે વખતે વેદની આવે તે વખતે અતિશય વેદના વખતે નિશ્ચય છૂટી જાય છે. તેને માટે શું કરવું? વેદના વધતી હોય
ત્યારે જ્ઞાનીમાં લક્ષ્ય રાખવું, ત્યારે પણ લક્ષ્ય તો ત્યાં જ રાખવું. વેદના વધતી હોય ત્યારે જ્ઞાનીમાં લક્ષ્ય રાખવું, ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે એમ ચિંતવવું, અને આમાં આ ધ્યાન કરીશ તો ફરી નવા બંધાશે એમ ચિંતવવું. આત્મા નિત્ય છે, મરતો નથી. અત્યંત વેદનામાં આપણને બહુ દુઃખ વેદાય, પણ કે છે ત્યાં એવી ભાવના ભાવી કે ગમે તેવી વેદના છે પણ એ મારા આત્માનો વાળ વાંકો ન કરી શકે, એક પ્રદેશ પણ એના આપણે ઘસાય નહીં. આત્માને નુકસાન નથી. આત્મા તો નિત્ય છે, મરતો નથી, અછેદ્ય છે, અભેદ્ય છે. એમ આત્મભાવના કરે તો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એમ જ્ઞાની કહે છે તેમ કરવું. તે વખતે પણ બળ કરવું કે આ વેદની મને કોઈ છેદીએ શકે નહીં, ભેદી પણ ન શકે એમ વિચારણા. આ બધો અભ્યાસ પહેલેથી આપણે પાડ્યો હોય, અને જ્યારે આપણે કોઈ વચ્ચે બીમારી આવે તે વખતે જો આવો અભ્યાસ, આપણી પરીક્ષા હોય તે વખતે વિચારવું કે હવે કેટલીક અભ્યાસ થયો, હવે આત્મભાવના ટકે છે કે નહીં, તો વધારે અભ્યાસ કરીને દ્રઢ કરીએ તો મરણ વખતે રહી શકાય. આત્મા નિત્ય છે એમ દ્રઢ કર્યું હોય તો નિશ્ચય રહી શકે. કેમ તે વખતે કેમ ચૂકી જવાય? તો કે આ ભાવ દ્રઢ કરવો, હું તો નિત્ય છું, હું મરતો જ નથી, મને આ વ્યાધિ મારી ન શકે, એવો દ્રઢ અભ્યાસ પહેલા કરવો. આત્મા નિત્ય છે એમ દ્રઢ કર્યું હોય તો આ નિશ્ચય રહી શકે. એને અંદરથી સમજણ આવી હોય તો નિશ્ચય થાય. માર સમજણો છે, સમજસાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. એટલે સમજણ આવી હોય તો જ નિશ્ચય થાય. ભક્તિ વાંચન એ બધું સમાધિમણ કરવાને માટે છે. ખૂબ વાંચીએ, ખૂબ કે ભક્તિ કરીએ, અને સમાધિમણ વખતે બધું ભૂલી ગયા તો કે શું કર્યું? જેમ કે તલવાર ચલાવવાનો ઘણો અભ્યાસ કર્યો પણ લડાઈમાં જ ચૂકી ગયો, ત્યાં જ ભૂલી ગયો અથવા આવડ્યું નહીં. ભક્તિ વાંચન એ બધું સમાધિ મરણ કરવાને માટે છે. નાનીએ કહ્યું છે કે સમાધિ મરણ કરવું તો મારે તો એ જ કરવું છે. થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ, જેવી ભાવના કરે તેવું ફળ મળે છે. આત્મભાવના રહે તો સંભાવ આવે. હું તો આત્મા છું, એ ભાવના વારંવાર દ્રઢ કરી હોય તો સંભાવ આવે. પુરુષાર્થ કરવાની જરૂર છે. વારંવાર માળાઓ લોકો ગણે વિશેષ શા માટે? આ દ્રઢ કરવા. હું સજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા છું, નિશ્ચયદેવ ભગવાન જેવો છું, સિદ્ધ જેવો છું. હું કંઈ કમ નથી, હું ચામડા હાડકારું હું નથી. એવું એને વારંવાર પુરુષાર્થ કરીને દ્રઢ કરે તો એ મરણ વખતે ટકી શકે. પુરુષાર્થ કરવાની જરૂર છે. વેદના વખતે સંભાવે સહન કરવું, સહન કરવાની કોશિશ કરવી. વેદના વખતે સંભાવે સહન કરવું. વેદના જશે પણ આત્માનું કંઈ થવાનું નથી. અંતે તો આપણે કેટલી વાર વેદના આવી પણ ગઈ, આત્મા તો એનો એ છે. વેદના જશે પણ આત્માનું કંઈ થવાનું નથી. તેમ છતાં ડામાડોળ ચિત્ત રહેતું હોય, તેમ છતાં ડામાડોળ ચિત્ત રહેતું હોય તો આપણાથી વધારે વેદના સહન કરી હોય તેવા મહાપુરુષોના ચરિત્ર વિચારવા. આપણે શું દુઃખ છે? જેમ કૃપાલે કહ્યું ને, રામને કેવું દુઃખ કે ગજસુકુમારને કે પાંડવોને કેવી પીડા હતી. 13 વર્ષ 14 વર્ષ વનવાસનું એક દિવસ નથી, એક ઘડી નથી, એક ક્ષણ નથી. એવું દુઃખ તો આપણે છે નહીં. એમ કે જે વિચારો મહાપુરુષોના ચરિત્રો. તેમ છતાં ડામાડોળ ચિત્ત રહેતું હોય તો આપણાથી વધારે વેદના જેણે સહન કરી હોય
તેવા મહાપુરુષોના ચરિત્રો વિચારવા, આત્મા કદી મરતો નથી એવા જ્ઞાનીના વચનો આત્માને સ્થિર કરનાર છે. આત્મા કદી મરતો નથી એવા જ્ઞાનીના વચનો આત્માને સ્થિર કરનાર છે, અવલંબન રૂપ છે. જરીક મનને કઠણ કરવાનું છે. અને કઠણ કરે કે ન કરે, વેદના તો છોડવાની નથી. અને આવી રીતે મનમાં સબળું ન લે તો એ થોડીક વેદના પણ એને ખૂબ લાગશે. જરીક મનને કઠણ કરવાનું છે. જાણે કે વેદના આવે તે વખતે જરીક મન કઠણ કર્યું હોય તો વેદના તો જવાની છે, જવા માટે આવી છે. કોઈ પણ કર્મ ઉદયમાં આવે તે જવાનું, એ ખરવા માટે જ આવ્યું છે. ઉદયમાં આવ્યું એટલે જવાનું. વેદના તો જવાની છે, જવા માટે આવે છે. પહેલાંથી અભ્યાસ કર્યો હોય તો વેદના વખતે થાય કે હું વારંવાર વિચાર કરતો હતો કે દેહથી આત્મા ભિન્ન છે, તો આ વખતે મારી પરીક્ષા છે. ઘણું કેવી આત્મભાવના ભાવ તો સજાત્મ સ્વરૂપ છું, દેહથી ભિન્ન છું, તો હમણાં સમય આવ્યો. જેમ દેવકણજી મુનિ એ પોતાને શું ઉપદેશ આપ્યો છેલ્લે કે તું ઘણાને બોધ આપતો હતો દેહથી આત્મા ભિન્ન છે, ભિન્ન છે, એટલે હવે તારા ઉપર જ આવ્યો. હવે વિચાર, ઓપરેશન વખતે 7 વાર કરાવ્યું ને ક્લોરોફાર્મ સૂંઘ્યા વગર, એમ પોતાને બોધ આપતા કે ઉપદેશ તો તે ઘણો આપ્યો, હવે તારે આ ઉપદેશ લેવાનો સમય આવ્યો છે. વેદના તો જવાની છે, જવા માટે આવે છે. પહેલાંથી અભ્યાસ કર્યો હોય તો વેદના વખતે થાય કે હું વારંવાર વિચાર કરતો હતો કે દેહથી આત્મા ભિન્ન છે, તો આ વખતે મારી પરીક્ષા છે. પહેલાં પુરુષાર્થ કર્યો હોય તો થાય. ગજસુકુમાર પહેલાં નેમિનાથ પાસેથી શીખ્યા કે આત્મામાં રહેવું એ સુખ છે. નેમિનાથ ભગવાન પાસેથી શીખ્યા કે આત્મામાં રહેવું એ સુખ છે. વિકલ્પોમાં પડે તો પાર ના આવે, વિકલ્પોમાં પડે તો પાર ના આવે. જાણે મરી જ ગયો તો એવો દ્રઢ નિશ્ચય કરી આઘારીને જોયા કરવું. જાણે મરી જ ગયો તો એવો દ્રઢ નિશ્ચય કરી આઘારીને જોયા કરવું. પહેલાં એવો અભ્યાસ ન કર્યો હોય તો વિચારવું કે દેહનો સ્વભાવ તે મારો સ્વભાવ નથી, સાવ જુદા છે બેના સ્વભાવ. દેહનો સ્વભાવ તે મારો સ્વભાવ નથી તો કર્મ ઓછા બંધાય. જીવને ખબર પડે છે કે દેહ તો રહેવાનો નથી, તો હવે બીજામાં ખોટી ના થતાં નાનીએ કહ્યું તે કરવા દે. આ દેહ તો જવાનો છે, તો કે બીજી બધી વાતોમાં ખોટી ના થતાં નાનીએ જે કહ્યું તે હવે કરવા દે. ચેતું છે, નાનીનો માર્ગ દેહથી ભિન્ન છું એ છે. આ જ્ઞાનીનો માર્ગ છે. નાનીનો માર્ગ દેહથી ભિન્ન છું એ છે. નાની કહે છે કે ભિન્ન અનુભવવું અઘરું છે. નાની કહે છે કે આત્માને ભિન્ન અનુભવો અઘરો છે. તેમ છતાં જેવું છે તેવું માનવું છે એવો દ્રઢ નિશ્ચય હોય તેને ધારેલું કામ થાય. ભલે એકદમ કંઈ દેહથી ભિન્ન માનો જુદા ભેદ જ્ઞાન રૂપે ન અનુભવાય તો પણ માનવું તો એ જ છે કે હું દેહથી ભિન્ન છું. એવો દ્રઢ નિશ્ચય હોય તેને ધારેલું કામ થાય. જીવ કરવા માંડે તો થાય એવું છે. જીવ કરવા માંડે તો થાય એવું છે. નાનીનો બોધ ચોંટી ગયો તો એ અંદર કામ કરે છે. આપણને મંત્ર વારંવાર સ્મરણ કરવા કહ્યું છે, એનો પણ અંદર કામ કરે. હું તો શુદ્ધ આત્મા, નાનીએ જાણ્યો જેવો જોયો અનુભવ્યો તેવો, દેહ તે હું નહીં, એ ભાવ એને થોડી થોડી અસર કર્યા કરે. એમ કરતાં ઘણું મોટું કામ થાય. આખો દાડો બીજા વિચારો જીવમાં ચાલે અને મંત્રનું આરાધન કરે તો પ્રભુ શું કે આ મંત્ર આપીએ છે તે આત્મા જ આપીએ છે. હવે કે પ્રગટ કરવાનું તારું કામ છે. તને આ મંત્ર આપી દો, શસ્ત્ર આપી દીધું,
હવે ચલાવવું તારે છે. કર્મોને કાપવાનું શસ્ત્ર અથવા આત્મજ્ઞાન પ્રગટ કરવાનું શસ્ત્ર. એવો જીવ કરવા માંડે તો થાય એવું છે. નાનીનો બોધ ચોંટી ગયો તો એ અંદર કામ કરે છે. આ સાંભળીને વેદના વખતે દવા ન કરવી એવું ન કરવું. દેહને લાભ થશે એમ જાણી અને શરીર સારું થશે તો મોજ શોખ કરીશું એમ ઘણી દવા કરવાની નથી. પણ મનુષ્ય ભાવ દુર્લભ છે, તેને ધર્માર્થે જાળવવો છે એમ વિચારની દવા કરવી પડે તો કરવી. દેહ મને મદદરૂપ છે. મારા આત્મકલ્યાણ કરવામાં આ દેહ મદદરૂપ છે, તેથી ઉપચાર કરું છું. દેહ આત્માને કામ આવે તેથી ઉપચાર કરું છું. આ દેહ આત્મકલ્યાણમાં કામ આવે માટે ઉપચાર કરું છું, તો એનું ફળ સંભાવ આવે. દેહ છોડતી વખતે દેહ છૂટી જશે, ભોગ કેમ ભોગવાશે એવું આર્ધાન ન કરવું. હવે આ મરણ થઈ જશે, આ દેહ તો છૂટી જશે, પછી આ બધું મારું ભેગું કરેલું અહીં જ પડ્યું રહેશે, એને કોણ ભોગવશે એવું આ ધ્યાન ન કરવું. પણ જ્ઞાનીએ જે કહ્યું છે તે છેલ્લે સુધી લક્ષમાં રાખવું. જ્ઞાનીએ જે કહ્યું છે તે છેલ્લે સુધી લક્ષમાં રાખવું. દેહનો લક્ષ્ય રહ્યા કરે તે આર્ત ધ્યાન છે. અને છેલ્લે પણ દેહનો જ લક્ષ્ય રહેતો તો એ આર્ત ધ્યાન છે. ને આર્ત ધ્યાનમાં મરણ થાય તો તિર્યંચોનીમાં જવું પડે, જાનવર થઈ જાય. દેહનો લક્ષ્ય રહ્યા કરે તે આર્ત ધ્યાન છે. તે મૂકી છેવટ સુધી આત્માના વિચારમાં લીન રહેવું. છેલ્લે આ અભ્યાસ કરેલો હોય તો ઘણું કામ આવે તે વખતે, અને આપણને આ ધ્યાન થવા નહીં દે. તે મૂકી એટલે આ ધ્યાન મૂકી છેવટ સુધી આત્માના વિચારમાં લીન રહેવું. નાનીનું શરણ રાખવું. છેલ્લા પેરેગ્રાફનું વિવેચન. નાનીનું શરણ રાખવું. નાનીથી મારું કલ્યાણ થશે એમ શ્રદ્ધા રાખી ભય ન રાખવો. ખેદ પણ ન કરવો એવી આજ્ઞા શ્રી તીર્થંકર દેવાએ કહી છે. નાના શરણમાં બધું સોંપી દઈને નિર્ભય થવું અને આરાધનામાં મંડ્યા રહેવું. પછી એનું ફળ શું આવે આપણે જોવાની જરૂર નથી. અર્જુનને શ્રી કૃષ્ણે પણ એમ જ કહ્યું ગીતામાં કે કર્મણ્ય એવા અધિકાર તું મા ફલેશું કદાચન. હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળનો નહીં. ફળ અમે આપીશું, તું પુરુષાર્થ કરી જા. તેમ અહીંયા કે છે પુરુષાર્થ કરવો, નાનીનું શરણ રાખવું, નાનીથી મારું કલ્યાણ થશે એમ શ્રદ્ધા રાખી ભય ન રાખવો, ખેદ પણ ન કરવો એવી આજ્ઞા શ્રી તીર્થંકર દેવાએ કરી છે. દેહ એ નવી વસ્તુ નથી કે ભાઈ આ બી અમૂલ્ય વસ્તુ આપણા હાથમાંથી જતી રહેશે, કોઈ કાળે જાણે નહીં મળી હોય એવું નથી. દેહ તો અનંતવાર મળ્યા. આ કંઈ દેહ કે નવી વસ્તુ નથી. દેહ એ નવી વસ્તુ નથી, છોડવા જેવી છે. મરણથી ગભરાવું નહીં. જે કંઈ મનમાં હોય તે જ્ઞાનીને કહી દેવું. આત્મા અનંત સુખનું ધામ છે, એ લક્ષ્ય રાખવો. આત્મા અનંત સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ. આત્મા અનંત સુખનું ધામ છે, એ લક્ષ્ય રાખવો. મહાવીર ભગવાને કહ્યું છે કે સંસારમાં બધું નાશવંત છે, રહેવાનું નથી. તો એને માટે આત્માને શા માટે દુઃખી કરો છો? ભગવાને શું કહ્યું કે તું જેના માટે પ્રયત્ન કરે બધી વસ્તુ નાશવંત છે, રહેવાની નથી. તો એને માટે આત્માને શા માટે દુઃખી કરો છો? એને રાગ દ્વેષ ભાવો કરી અને આત્માને શું કામ કર્મ બાંધો છો? નાનીના વચનોનો વિચાર ન કરે તે અવિચાર છે. હું આત્મા છું એમ ન જાણવું તે અજ્ઞાન છે. હું નિત્ય છું, અભેદ્ય છું, અછેદ્ય છું, જન્મ જરા મરણથી રહી છું
એવી ભાવના કરવી. ભાવના કરવી હું નિત્ય છું, મને કોઈ મારી શકે નહીં, છેદી શકે નહીં, ભેદી શકે નહીં, અને જન્મ જરા મરણ પણ મારો નાશ ન કરી શકે એવી ભાવના કરવી. નાની પુરુષના કયામાં વૃત્તિ ન રહે તે જ મોહ છે. આ મોહના કારણે આપણી જ્ઞાની પુરુષોમાં વૃત્તિ નથી રહેતી. મોહ આપણની વૃત્તિને બીજી બાજુ લઈ જાય છે. નાની પુરુષના કયામાં એટલે એમની આજ્ઞામાં વૃત્તિ ન રહે તે મોહ છે. આત્મવિચાર આત્મગતિનું કારણ છે. આત્મા વિચાર જે કરશે તે કેવળ જ્ઞાન પામશે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, અને કેવળ જ્ઞાન થયે જીવ મોક્ષ બન જાય. એટલે આત્મવિચાર તે આત્મગતિનું કારણ છે. પ્રશ્ન કર્યો કોઈએ, સદવિચાર કેમ આવે? ત્યારે પૂજ્યશ્રી કહે, નાનીના વચનોનું મહાત્મ્ય લાગે, મારે એ જ આધાર છે, એ જ તારનાર છે, નાનીની આજ્ઞા છે તે અપૂર્વ છે એમ લાગે તો તેના વિચાર આવે, પછી સહેજે બીજી ઈચ્છા ન રહે. આપણને કૃપાલદેવનું જો મહાત્મ્ય લાગ્યું હોય કે આ કોણ પુરુષ છે, અને એના એક એક વચનોની અત્યંત કિંમત છે. ઘણો બધો સાર આગમનો આપણને ટૂંકામાં બધો આપ્યો છે. એને એના વચનોનો આપણને જો મહાત્મ્ય લાગે, અને મારા માટે તો કલ્યાણનો આ એક જ આધાર છે, અને એ જ તારનાર છે. નાનીની આજ્ઞા છે તે અપૂર્વ છે, પૂર્વે એવી આજ્ઞા મળી નથી. કપાલ કે આ કાળને પરિભ્રમણનું કારણ અમને તો એમ લાગે છે કે એને જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કર્યું જ નથી. સ્વચ્છંદે અથવા કુગુરુ આશ્રય એને અનેક પ્રયત્નો કર્યા છે. આગલા જન્મોમાં પણ સત્પુરુષ મળ્યા નથી, અને મળ્યા હોય તો એના કહેલું આજ્ઞા એની આરાધી નથી. સત મળ્યા નથી, સત સુણ્યો નથી, સત શ્રદ્ધ્યો નથી, અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ એ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અંદરથી છૂટું છૂટું થશે, દુઃખ લાગશે સંસારમાં. નાનીના વચનોનું મહાત્મ્ય લાગે, મારે તો એ જ આધાર છે, એ જ તારનાર છે, નાનીની આજ્ઞા છે તે અપૂર્વ છે એમ લાગે તો તેના વિચાર આવે. અપૂર્વપણું લાગે, મહાત્મ્ય ખૂબ વધ્યું હોય તો તેના જ વિચાર આવે. પછી સહેજે બીજી ઈચ્છા ન રહે. જેમ કે જ્ઞાનીના વચનોને વિચારે તો એને બીજું તો તુચ્છ ભાસવા લાગે. જ્ઞાનના બોધના આધારે પદાર્થનો નિર્ણય કરે તો એને વૈરાગ ઉપસમજ આવે, અને એ જ આત્માનું કારણ થાય. પણ આ વિચારો કેવા કરે? સંસારી જીવોના આધારે કરે. લોકો શું કહે, લોકો કોને શું કહે, અથવા લોકોનું મહાત્મ્ય એ જ એમાં પોતામાં ઘર કરેલું હોય એને લઈને એ તરફ ઘસડાય છે. તૃષ્ણા નવજવાન રહે એના બે કારણ. એક તો 5 ઇન્દ્રિયના વિષયો ભોગવવાની ઈચ્છા, અને એક જગતને રૂડું દેખાડું. દુનિયા મને મોટો કહે, સારું કહે, એ દુનિયા જે કહે એ તરફ નિર્ણય રહે છે, એટલે હંમેશા દુઃખી જ રહે છે. નાનીના આધારે બોધના આધારે જો વિચાર કરતો હોય તો સંસાર પ્રત્યે એને વૈરાગ્ય આવે, અને પછી સદવિચાર જાગે. સદવિચાર કેમ આવે? પ્રશ્ન. પૂછ્યું કે જ્ઞાનીના વચનો મહાત્મ્ય લાગે, મારે તો એ જ આધાર છે, એ જ તારનાર છે. અહો શ્રી સતપુરુષ સકે વચનામૃતમ જગહિત કર. નાનીની આજ્ઞા છે તે અપૂર્વ છે એમ લાગે તો તેના વિચાર આવે, પછી સહેજે બીજી ઈચ્છા ન રહે. ઈચ્છાઓ ઘટતી જાય બીજી આપોઆપ. આ પ્રમાણે આ વિવેચન પણ આ પત્રનું પૂરું થયું. એટલે આજે 460મો પત્ર પૂરો થયો. હવે આવતીકાલે 461મો પત્ર વાંચીશું.